અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલમાં નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો। રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ સરકારી સેવાઓને નાગરિકો માટે સુગમ અને ઝડપી બનાવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે। અનુસંધાને જાફરાબાદ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નગરજનોએ ભાગ લઈ આધાર કાર્ડમાં સુધારા, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, કમી કરવું, આરોગ્યને લગતી સેવાઓ, ફોરેસ્ટ વિભાગની મેળા યોજના, આવક તથા રહીશના દાખલા, PM સ્વનિધિ 2 સમૃદ્ધિ, વિશ્વકર્મા યોજના, સમાજ કલ્યાણ, વિકસિત જાતિના દાખલા, રોજગાર મેળા વિશે માહિતી, વીજ કંપનીની સેવા વગેરે જેવી વિવિધ સેવા અવસરે સેવા હેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદારોએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો। रिपोर्टर कालसा कनोजिया, जाफराबाद। જાફરાબાદ નગરપાલિકા ખાતે જાફરાબાદ શહેર માટેનો સેવા સેતુનું આયોજન આજ રોજ જાફરાબાદ નગરપાલિકાના ટાઉન હોલ ખાતે કરવામાં આવેલું છે। આ સેવા સેતુમાં શહેરીજનોના તમામ જે સરકારી કચેરીઓના દાખલા વગેરે છે તે તમામ સેવાઓ અહીંયા એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવેલી છે। અહીંયા શહેરના તમામ જે પણ કચેરીઓ છે તેના અધિકારીઓ, કર્મચારીઓ અત્રે ઉપસ્થિત છે અને લોકોના જે કોઈ બી પ્રશ્ન હોય તેનું નિરાકરણ અહીં થઈ રહ્યું છે।